આપણને 52 સપ્તાહના નવા હાઈ અહીંયા બનતા જોવા મળી રહ્યા છે અને આજે આપણે ખાસ કરીને મોતીલાલ ઓસવાલ તરફથી એક રિપોર્ટ પણ આવ્યો છે અને ત્યારબાદ એક સારી રેલી પણ અહીંયા કન્ટિન્યુ જોવા મળી રહી છે. તો ઓવરઓલ પોલીકેબનું પરફોર્મન્સ એક મહિના દરમિયાન કેવું રહ્યું છે અને મોતીલાલ ઓસવાલ તરફથી શું રિપોર્ટ આવે છે તેના પર ખાસ નજર કરીએ. વધુ ડિટેલ સાથે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સહયોગી શ્રદ્ધા પરસાણિયા. ગુડ મોર્નિંગ શ્રદ્ધા. ઓવરઓલ પોલીકેબનું પરફોર્મન્સ કેવું રહ્યું છે અને મોતીલાલ ઓસવાલ તરફથી શું રિપોર્ટ આવ્યો છે, જરા વિગત સાથે જણાવો. જી, તો પોલીકેબ પર મોતીલાલ ઓસવાલનો રિપોર્ટ છે. પહેલાં રિપોર્ટની વાત કરીએ તો તેમણે ખરીદારીની સલાહ આપી છે રિપોર્ટમાં અને લક્ષ્યાંક છે ₹9,600 પ્રતિ શેરના. તેમણે રિપોર્ટમાં જણાવ્યું છે કે જે રીતે મજબૂત ડિમાન્ડ રિકવરી જોવા મળી છે તેના લીધે જાન્યુઆરી 2026ના શરૂઆતના 20 દિવસમાં જ ચેનલ ઇન્વેન્ટરી સામાન્ય થતી જોવા મળી છે. કંપનીએ કિંમતોમાં વધારો જે છે તે પાસ ઓન કરી દીધો છે. આનાથી Q4ના જે માર્જિન છે તે રિકવર થતા જોવા મળી શકે છે. FY26ના પહેલા 9 મહિના એટલે કે એપ્રિલથી લઈને ડિસેમ્બર સુધીમાં કંપનીનો માર્કેટ શેર વધ્યો છે, જે ઇન્ડસ્ટ્રીની સરખામણીમાં વધારે છે. પ્રોજેક્ટ સ્પ્રિંગ હેઠળ કંપનીએ FY30 સુધીમાં 1.5x ઇન્ડસ્ટ્રી ગ્રોથ ટાર્ગેટ રિઆઇટરેટ કર્યું છે. રિયલ એસ્ટેટ માંગ મજબૂત છે એમ તેમણે રિપોર્ટમાં જણાવ્યું છે. સાથે જ અફોર્ડેબલ હાઉસિંગ અને સરકારના શહેર આર્થિક ક્ષેત્રમાં પ્રોત્સાહનથી વાયરની જે માંગ છે તેને વધુ ટેકો મળવો જોઈએ. કંપનીની નિકાસ જે છે તે તેમની ટોટલ જે આવક છે એના 6% હિસ્સો ધરાવે છે. સાથે જ ચાઇના +1 જે સોર્સિંગ શિફ્ટ છે ત્યાં તેની વચ્ચે અને સાથે જે ટેરિફમાં ઘટાડો જોવા મળ્યો છે તેના લીધે US અને યુરોપ તરફથી પણ વધારાની તકો આવનારા સમયમાં મળી શકે છે. હવે શેરનું પ્રદર્શન જોઈએ તો આજે પણ લગભગ શેર 0.5% આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. સપ્તાહના રિટર્ન જોઈએ તો 6%થી વધુ છે અને મંથલી રિટર્ન પર નજર કરીએ તો તે 22%ની આસપાસ આપણને રહેતા જોવા મળ્યા છે. થેન્ક યુ શ્રદ્ધા, અમારી સાથે જોડાવા બદલ અને વિગત શેર કરવા બદલ. પરંતુ એક બ્રેક લઈ લે. બ્રેક બાદ